નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર તમને ટેટ ટાટ અને સરકારી ભરતીને લગતી અપડેટ મળતી રહેશે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર ના જોડાયા તો જોડાઈ જજો, જે વિડીયો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે। ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો ટાટનું રિઝલ્ટની રાહ જોઈને બેઠા છે। મિત્રો, સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ટાટ રિઝલ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પણ જે ટાટ મેન એક્ઝામ માટેનું કટ ઓફ નક્કી કરવા માટેની વિચારણા ચાલી રહી છે તેના લીધે અટકી રહેલું છે। હવે આ સપ્તાહની અંદર ટાટ એચએસનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે અને ટાટ મેન એક્ઝામની ડેટ પણ આપી દેવામાં આવશે। ઘણા ઉમેદવારોને એકેડેમીવાળા એવું જણાવી રહ્યા છે કે કટ ઓફ 100ની આસપાસ રહેશે, પણ એવું નથી મિત્રો। સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે 70ની આસપાસ જ કટ ઓફ રહેશે, પણ વિચારણા એવી ચાલી રહી છે કે ઘણા વિષયમાં ઘણા ઉમેદવારો પાસ થતા નથી, એના કારણે કદાચ કટ ઓફ નીચું રાખવાની વિચારણા ચાલી રહી છે। તેના કારણે આ ટાટ એચએસનું રિઝલ્ટ અટકેલું છે, પરંતુ આ સપ્તાહની અંદર ટાટ એચએસનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે। હવે ટાટ મેન એક્ઝામ ક્યારે આવશે એના માટે પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે। તો ટાટ એચએસની મેન એક્ઝામ તમારે જુલાઈ માસમાં આવી શકે છે। જે ઉમેદવારોને 70+ માર્ક થાય છે તેઓ તૈયારી કરવા જ માંડે છે, અને હવે જે 70ની આસપાસ થાય છે એમના માટે પણ એક આશા રહેલી છે, કારણ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડના જે કમિટીના સભ્યો છે તેઓ વિચારણા કરી રહ્યા છે કે 70ની નીચે કટ ઓફ રાખવાનું, પરંતુ જે ઉમેદવારોને 70 માર્ક્સ થાય છે તેઓ તો નિશ્ચિંત થઈને તૈયારી કરવાની શરૂ કરી દે। હવે ટાટ એચએસ મેન એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।